કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશન. આ પાઠની અંદર સ્વાધ્યાય 1.2 ના જે બાકીના ક્વેશ્ચન્સ છે એ આપણે કમ્પ્લીટ કરવાના છે. એ પહેલા તમને પેટર્ન ફરીથી સમજાવી દઉં. કુલ 3 દાખલા સેક્શન ડી માં આવવાના છે, 46, 47 અને 48. થોડું સ્માર્ટલી જજો, સ્માર્ટ વર્ક કરજો, કેમ કે મેજોરિટી કેસીસમાં અને અત્યાર સુધીના બોર્ડના પેપર આપણે જોઈએ તો એની અંદર 46 નંબરનો ક્વેશ્ચન 1.2 માંથી હોઈ શકે છે, 47 નંબરનો ક્વેશ્ચન 1.3 માંથી હોઈ શકે છે, એટલે કે સંભાવનાનો સરવાળાનો નિયમ. અને જે 48 નંબરનો ક્વેશ્ચન છે સ્વાધ્યાય 1.4 માંથી, એટલે કે મેજોરિટી કેસીસની અંદર જે શરતી સંભાવનાના દાખલા છે એમાંથી હોઈ શકે છે. એટલે 46 નંબર માટે 1.2 પર વધુ ભાર આપજો, 47 નંબર માટે 1.3 પર વધુ ભાર આપજો અને 48 નંબર માટે 1.4 પર વધુ ભાર આપજો. ક્વેશ્ચન નંબર ઇન્ટરચેન્જ થઈ શકે છે, પણ આ 3 કોન્સેપ્ટ પર આપણે ભાર આપવાના છે. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2 ના બાકીના ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરવાના છે અને આગળના વિડીયોઝમાં શરતી સંભાવના પણ આવશે અને સંભાવનાનો સરવાળાનો નિયમ પણ ઈઝી લેંગ્વેજમાં આવશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હજુ પણ જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કોમર્સને લગતી અપડેટ્સ મેળવવા માટે આપણી વોટ્સએપ ચેનલ ધ કોમર્સ જંકશનને ફોલો કરો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમાં તમને અવનવી કોમર્સને લગતી અપડેટ્સ મળતી રહેશે. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના 2 ભાગમાં આપણે શીખ્યા હતા ગોઠવણીવાળા ક્વેશ્ચન્સ અને આ પાઠમાં આપણે શીખવાના છીએ પસંદગીવાળા ક્વેશ્ચન્સ. યાદ રાખજો, જ્યારે ક્વેશ્ચનમાં પસંદગીની વાત કરવામાં આવી હોય ત્યારે આપણે NCR નો ઉપયોગ કરવાનો છે. આગળ જતા પહેલા હું તમને સમજાવી દઉં કે NCR ને આપણે સોલ્વ શોર્ટકટ ટ્રીકથી કઈ રીતે કરીશું. સપોઝ 8C2 છે તો આને સોલ્વ કઈ રીતના કરવું, તો અહીંયા 8 ગુણ્યા 7 અને છેદમાં 2 ગુણ્યા 1 તમારે કરવાનું છે. એટલે કે n ને રિવર્સ તમારે લઈ જવાનો છે, ગુણાકારમાં ઊંધા આંકડા લખવાના છે. અહીંયા 2 છે તો આપણે ઉપર 2 આંકડા લખશું, નીચે 3 હોય તો આપણે 3 આંકડા લખશું. સપોઝ 5C3 તમારે સોલ્વ કરવું છે તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 તમારે લખવાનું છે અને છેદમાં જે અંક આપેલો હોય એનો ફેક્ટોરિયલ કરી દેવાનું છે. એટલે 3 ફેક્ટોરિયલ કેટલા થાય? 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ગુણાકાર કરતા કરતા રિવર્સમાં 1 સુધી જવાનું છે. આ રીતના તમે કોઈ પણ કોમ્બિનેશન સોલ્વ કરી શકશો. તો દાખલામાં આપણે સમજીશું એટલે વધારે તમને ખ્યાલ આવી જશે. આ બેઝિક હતું, આ રીતના તમારાનું કેલ્ક્યુલેશન કરવાનું છે. સૌથી પહેલા એક ઇમ્પોર્ટન્ટ દાખલાથી શરૂઆત કરીએ, જે બેઝિક ક્વેશ્ચન છે અને IMP પણ છે બોર્ડની પરીક્ષા માટે. સ્વાધ્યાય 1.2 નો ત્રીજો ક્વેશ્ચન. 2 બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબની પસંદગી કરવાની છે. અહીંયા જુઓ, એક બાળકની પસંદગી નથી કીધું. એવા કુટુંબ છે કે જેમાં 2 બાળકો હોય એવા એક કુટુંબની પસંદગી કરવાની છે. આ કુટુંબના 2 બાળકો પૈકી આ આપણને 2 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે, પણ તમને ખબર છે તેમ ક્વેશ્ચન વાંચતા પહેલા, કન્ડિશન જોતા પહેલા આપણે U શોધવો પડશે, એટલે કે શક્ય તેટલા બધા જ પરિણામોની સંખ્યા આપણે શોધવાની છે. તો એ કરવાનું શું છે, તો લખી દઈએ U ઇઝ ઇક્વલ ટુ 2 બાળકો ધરાવતા એકની પસંદગી. અહીંયા તમે જોઈ શકો છો પસંદગી શબ્દ તમને દેખાઈ રહ્યો છે. જ્યારે પણ ક્વેશ્ચનમાં પસંદગીની વાત કરવામાં આવી હોય ત્યારે આપણે NCR નો ઉપયોગ કરવાનો છે. હવે જુઓ, કોઈ પણ કુટુંબમાં 2 બાળકો હોય એના શક્ય પરિણામો કેટલા? કોમન સેન્સ છે. જે કુટુંબમાં 2 બાળક છે, તમે પણ કદાચ 2 ભાઈ બહેન હોઈ શકો છો, અથવા તો 2 ભાઈઓ હોઈ શકો છો, અથવા તો 2 બહેનો હોઈ શકો છો, રાઈટ? તો એના શક્ય પરિણામો કેટલા? તો કોઈ કુટુંબમાં 2 છોકરા છે, એટલે આપણે એને બોયઝ લખીશું, એટલે મોટો પણ છોકરો છે અને નાનો પણ છોકરો છે. અથવા તો બંને શું હોઈ શકે? છોકરીઓ, એટલે કે ગર્લ્સ હોઈ શકે, મોટી પણ છોકરી છે અને નાની પણ છોકરી છે. અથવા તો મોટો છોકરો હોય અને નાની છોકરી હોય અને છેલ્લું પરિણામ મોટી છોકરી અને નાનો છોકરો. એટલે આ 4 શક્ય પરિણામ છે. કોઈ પણ કુટુંબ તમે લઈ લો જેમાં 2 બાળક હોય તેના શક્ય પરિણામો કેટલા 2 બાળકના? તો કાં તો બંને બોયઝ હશે,
કાં તો નાની અને મોટી બંને ગર્લ્સ હશે, કાં તો મોટો છોકરો અને નાની છોકરી એટલે કે બોયઝ મોટો અને ગર્લ, અથવા તો મોટી છોકરી અને નાનો છોકરો એટલે GB ગર્લ્સ અને બોયઝ. તો આ 4 શક્ય પરિણામ છે જેને આપણે યુ કહીએ છીએ. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને કેટલી મળી ગઈ? 4 મળી ગઈ. હવે આપણે ક્વેશ્ચનમાં જોઈ લઈએ. ક્વેશ્ચનમાં આપણને શું પૂછ્યું છે? એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય, વચ્ચે જુઓ અને શબ્દ તમને આપેલો છે. તો યાદ રાખજો, ક્વેશ્ચનમાં જ્યારે અને શબ્દ તમને દેખાય ત્યારે આપણે ગુણાકાર કરવાનો છે અને અથવા શબ્દ દેખાય ત્યારે આપણે પ્લસ કરવાનો છે. આવું કેમ કરવું પડે એ ડીપમાં અત્યારે હું જતો નથી, પણ ખાલી યાદ રાખી લો. અને હોય ત્યારે ગુણાકાર, અથવા હોય ત્યારે પ્લસ. આ તમારે યાદ રાખવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 1 ને આપણે ઘટના એ નામ આપી દઈએ. તો ઘટના એ બરાબર જે ક્વેશ્ચનમાં તમને આપેલું છે તમારે કોપી પેસ્ટ કરી દેવાનું છે. તો એક બાળક છોકરો, સિમ્પલ લોજિક છે કે જે પરિણામ 4 છે એમાંથી એવા પરિણામો શોધવાના છે જેમાં એકવાર છોકરો અને એકવાર છોકરી આવતી હોય. તો જોઈએ લઈએ, 4 માંથી જ શોધવાના છે. તો ઘટનાને સાનુકૂળ પરિણામો કેટલા થશે? તો જુઓ, આ બંને બોયઝ છે જે આવશે નહીં, આ બંને ગર્લ્સ એ પણ નહીં આવે. રહ્યા બાકીના 2 પરિણામ એ બંને આવશે, બોય અને ગર્લ, ગર્લ અને બોય. એટલે અહીંયા એમ તમને મળી ગયો. એમ બરાબર ઘટનાને સાનુકૂળ પરિણામો કેટલા મળી ગયા? આપણને 2 મળી ગયા. સંભાવના શોધી નાખીએ. વેરી ઇઝી મેથડ. P of A is equal to m upon n બરાબર 2/4. કેમ કે m નો આન્સર 2 છે, n નો આન્સર 4 છે. એટલે ફાઇનલ આન્સર તમને કેટલો મળી જાય? 1/2. તો બસ સમજીને સિમ્પલી તમે અહીંયા આન્સર ફાઇન્ડ કરી શકશો. હવે સેકન્ડ જોઈ લઈએ કે એને ઘટના બી નામ આપી દઈએ. તો ઘટના બી બરાબર જોઈ લો, ક્વેશ્ચનમાં તમને શું કીધું છે? ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. કઈ વાંધો નહીં, શોધી નાખીએ. ફરી આ 4 માંથી જ આપણે ચેક કરવાનું છે. એવા કેટલા પરિણામો છે કે જેમાં ગર્લ આવવી જ જોઈએ? એક વાર હોય કે 2 વાર હોય, પણ ગર્લ હોવી જોઈએ. જો પરિણામમાં ગર્લ નથી, એ પરિણામ તમારે ધ્યાનમાં લેવાનું નથી. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલું જ પરિણામ ખાલી એવું છે કે જેમાં ગર્લ નથી, બાકી બધામાં ગર્લ છે. ઓછામાં ઓછું એક, એનો મતલબ એક અથવા એક કરતા વધારે વખત ગર્લ્સ હોવી જોઈએ. તો આમાં 2 વખત છે, આમાં એક વખત છે. 3 પરિણામ આપણે ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા ઘટનાને સાનુકૂળ પરિણામો કેટલા થશે? તો બંને ગર્લ્સ અથવા બીજી અને GB. તો અહીંયા m ની વેલ્યુ તમને મળી જશે 3, કેમ કે કુલ 3 પરિણામો છે. તો ઘટના b ની સંભાવના શોધી નાખીએ. P of B is equal to m upon n is equal to 3/4. તો સિમ્પલ રીતે આપણને બંને આન્સર મળી ગયા છે અને આ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડની પરીક્ષામાં આ ક્વેશ્ચન આવી ગયેલો છે, એટલે આના ઉપર વધારે ભાર આપજો. સમજીને દાખલો ગણજો તો બિલકુલ ભૂલ તમારી અહીંયા પડશે નહીં. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સ્વાધ્યાય 1.2 નો ચોથો ક્વેશ્ચન, વન ઓફ ધી માય ફેવરેટ ક્વેશ્ચન છે આ ટાઈપના, કે જેમાં તમારે સંખ્યા સાથે રમત રમવાની હોય છે. અહીંયા એવું કીધું છે, પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી, તમને પહેલા કહી દઉં કે 100 પ્રાકૃતિક સંખ્યામાં કઈ આવે? જેને કહેવાય નેચરલ નંબર્સ. 0 આવશે નહીં. 1 થી લઈને 100, પહેલી 100 કીધું છે એટલે હંમેશા પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય 1 થી. ફર્સ્ટ 100 નેચરલ નંબર્સ, એટલે 1 થી લઈને 100, એમાં ક્યારેય માઇનસ પણ ન આવે અને 0 પણ ન આવે. ઓનલી પોઝિટિવ નંબર્સ, એ પણ કેવા? પૂર્ણાંક નંબર, ઇન્ટીજર નંબર આપણે અહીંયા ધ્યાનમાં લેવાના છે. એટલે 1 થી લઈને 100. તો જુઓ, પહેલી 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે જુઓ પસંદ કરવામાં આવે. અહીંયા પસંદગીની વાત કરવામાં આવી છે, એટલે આપણે NCR નો ઉપયોગ કરવાનો છે. U is equal to 1 થી 100 માંથી, તો 1 થી 100 સંખ્યામાંથી આપણે એકની પસંદગી કરવાની છે. એટલે n is equal to 100 માંથી 1, એટલે આ રીતના લખાશે 100C1. હવે જુઓ, આને સોલ્વ કઈ રીતના કરવું? તો ઉપર 100 છે અને નીચે એક જ સંખ્યા છે. તો ઉપર n 100 છે અને r એક જ છે, એટલે આનો આન્સર થઈ જશે 100. આગળ કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, કેમ કે 100 ભાગ્યા 1 એટલે 100 આન્સર અહીંયા તમને મળી જશે. હવે ક્વેશ્ચનમાં ચેક કરીએ કે શું કીધું છે. આ સંખ્યા, હવે અહીંયા કન્ડિશન છે
કે આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના શોધો. તો અહીંયા આપણે ઘટનાને નામ આપી દઈએ. ઘટના A બરાબર, અહીંયા કન્ડિશન છે કે 1 થી 100 માં એવી જ સંખ્યા કે જેને તમે 7 વડે નિશેષ ભાગી શકો. જ્યારે પણ આવો ક્વેશ્ચન હોય, 7 હોય કે 6 હોય કે 5 વડે નિશેષ ભાગી શકાય એવું કીધું હોય, ત્યારે 7 હોય તો 7 નો ઘડિયો તમારે બોલવાનો. 7 ના ઘડિયામાં જે આન્સર્સ આવે એ બધી સંખ્યા અહીંયા તમારે લેવાની છે. પણ એ કેલ્ક્યુલેશન ઘણું લાંબુ થઈ જશે. એટલે હું તમને આ ટાઈપના ક્વેશ્ચન્સ માટે એક શોર્ટકટ ટ્રીક આપું છું. તો કુલ સંખ્યા કેટલી છે? 100 છે. 1 થી લઈને 100 સુધી છે. 1 to 100, 1 થી 100 સુધીની સંખ્યામાં એવી સંખ્યાઓ જે 7 વડે નિશેષ ભાગી શકાય, એક એક લખવા જશો તો ટાઈમ વધારે જશે. એટલે આપણે સ્માર્ટ વર્કનો ઉપયોગ કરશું. તમારે કરવાનું શું છે? 1 થી 100 માં એવી સૌથી મોટી સંખ્યા લેવાની છે કે જેને તમે 7 વડે ભાગી શકો. ફરી સમજજો, 1 થી 100 સુધીની સંખ્યા છે, એટલે 1 2 3 4 5 100 સુધી છે. આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 100 છે. પણ 100 ને તમે 7 વડે નિશેષ ભાગી શકો નહીં, કેમ કે 100 ભાગ્યા 7 કરો તો પોઈન્ટમાં આન્સર આવશે, એટલે 100 પોસિબલ નથી. એક એક સંખ્યા નીચે આવો. 100 પછી શું આવશે? 99. 99 ભાગ્યા 7 કરો કેલ્સીમાં, એમાં પણ પોઈન્ટમાં આન્સર આવશે, એટલે નિશેષ ભાગી શકાશે નહીં. ત્યાર પછી 98 ભાગ્યા 7 કરી શકાય. 98 ભાગ્યા 7 કેલ્સીમાં કરશો એટલે તમને આન્સર મળશે 14, 14. અહીંયા ડાયરેક્ટ આન્સર આપણને મળી ગયો. ફરી ટેકનિક સમજી લેજો, ટ્રીક સમજી લેજો. જ્યારે પણ 1 થી 100 કીધું હોય કે 1 થી 50 કીધું હોય, જે કંઈ પણ કીધું હોય એમાં સૌથી મોટી સંખ્યા લો અને ચેક કરો કેલ્સીમાં કે 100 ભાગ્યા 7 થાય છે. તો નથી થતા, કેમ કે આન્સર પોઈન્ટમાં આવે છે. એક એક સંખ્યા નીચે આવો. 99 ભાગ્યા 7 કરશું તો પણ આન્સર પોઈન્ટમાં આવશે. 98 ભાગ્યા 7 કરશું તો આન્સર પોઈન્ટમાં નહીં આવે. પરફેક્ટ આન્સર મળશે આપણને, ઇન્ટીજર નંબર મળશે, એટલે કે 14. તો અહીંયા 1 થી 100 ની અંદર 7 વડે ભાગી શકાય એવી કુલ સંખ્યાઓ તમને કઈ રીતના મળશે? તો 98 ભાગ્યા 7 ઇઝ ઇક્વલ ટુ 14. તો અહીંયા એમ નો આન્સર આપણને મળી ગયો 14. આ જ વસ્તુ તમે એક એક સંખ્યા લખીને પણ શોધી શકો છો. તો 7 એકા 7, 14, 7 તરી 21, 7 ચોક 28. પણ એ સંખ્યા લખવામાં તમારો ઘણો સમય જશે, કેમ કે તમારે 14 આંકડા લખવા પડશે અને એમાં ભૂલ પડવાની શક્યતાઓ વધી જશે. એટલે ડાયરેક્ટ આપણે આ રીતના આન્સર ફાઇન્ડ કરી શકશું. હવે ક્વેશ્ચન આપણી માટે ખૂબ જ સરળ થઈ ગયું. P of A બરાબર m upon n is equal to 14 divided by 100. કેમ કે m નો જવાબ આપણને 14 મળ્યો અને n આપણને 100 મળેલા છે, એટલે 14 ભાગ્યા 100. તો બંનેના અંશ અને છેદ ઉડાડી શકો છો, નહીં ઉડાડો આવું રાખશો તો પણ ચાલશે. તો 7 દુ 14 અને 50 દુ 100, એટલે આન્સર અહીંયા આપણને મળશે 7 ભાગ્યા 50. હવે આગળ અંશ અને છેદ ઉડાડી શકાય તે શક્યતા નથી. તો આ મળી ગયો આપણને ફાઇનલ આન્સર. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અગેન સ્વાધ્યાય 1.2 નો 13મો દાખલો. આ દાખલો પણ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પણ છે. સૌથી પહેલા જોઈ લઈએ શું કીધું છે. એક પાર્ટીમાં 4 યુગલો છે. યુગલનો મતલબ થાય કપલ. એક કપલ એટલે 2 વ્યક્તિ હોય. અહીંયા 4 યુગલ છે, 4 કપલ છે, એટલે કુલ 8 વ્યક્તિ થાય. આ 8 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓની યાદચ્છિક રીતે પસંદગી કરવાની છે. જો અહીંયા પસંદગી શબ્દ છે એટલે NCR નો ઉપયોગ કરવાનો છે. તો પહેલા જ તમને કહી દીધું છે 8 માંથી 2 વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તો અહીંયા n આપણને ડાયરેક્ટ મળી જશે 8 માંથી 2 એટલે કે 8C2. 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1. ઉપર તમારે શબ્દોમાં લખી દેવાનું છે 8 માંથી 2 વ્યક્તિઓની પસંદગી. એ હવે તમે જાતે પણ લખી શકશો. ટ્રીક હું તમને સમજાવી દઉં છું. અહીંયા અંશ અને છેદ ઉડાડીએ તો ઉપર 4 વધે અને 4 સત્તા 28. આ વસ્તુ તમે કેલ્સીમાં ડાયરેક્ટ પણ કરી શકો છો. તો કોઈ પણ દાખલો હોય, સૌથી પહેલા આપણે n શોધવાનો છે. તો શક્ય કુલ પરિણામોની સંખ્યા આપણને કેટલી મળી ગઈ? 28 મળી ગઈ. એટલે કે 8 માંથી જો 2 વ્યક્તિની પસંદગી કરવી હોય તો કુલ 28 અલગ અલગ કોમ્બિનેશન્સ આપણે બનાવી શકીએ છીએ. હવે ક્વેશ્ચન જોઈએ. પહેલામાં કીધું છે બંને કેવા હોવા જોઈએ? પતિ પત્ની હોવા જોઈએ. પતિ પત્ની એટલે કપલ હોવું જોઈએ અથવા તો યુગલ હોવી જોઈએ.
તો ઘટના એ બરાબર પતિ પત્ની હોય, એટલે કે જે 8 માંથી 2 વ્યક્તિની પસંદગી કરવાની છે એ બંને કપલ હોવું જોઈએ અથવા પતિ પત્ની હોવા જોઈએ. પતિ પત્ની એટલે એક કપલ થાય. અહીંયા કુલ કેટલા કપલ છે? 4 કપલ છે, એટલે 4 પતિ પત્નીની જોડ છે. એમાંથી આપણે પતિ પત્નીની 2 વ્યક્તિની પસંદગી કરવાની છે, પણ એ પતિ પત્ની હોવા જોઈએ. પતિ પત્નીનો મતલબ કપલ હોવું જોઈએ. તો અહીંયા જુઓ કુલ કેટલા કપલ છે, તો n ઇઝ ઇક્વલ ટુ અહીંયા કુલ 4 કપલ છે. 4 કપલ એટલે 8 વ્યક્તિ થાય. 4 માંથી આપણે એક કપલની પસંદગી કરવાની છે. ધ્યાનથી સમજજો, પતિ પત્ની હોય એનો મતલબ એક કપલ હોય એવું સીધી ભાષામાં આપણે કહી શકીએ. તો ભલે અહીંયા વ્યક્તિ 8 છે, પણ આપણે એને કપલમાં ફેરવી દઈએ તો કપલ કુલ કેટલા છે, એટલે પતિ પત્નીની જોડ કેટલી છે? 4 જોડ છે. 4 માંથી આપણે એક જોડની પસંદગી કરવાની છે. તો 4c1 ઇઝ ઇક્વલ ટુ 4. તો અહીંયા આપણને મળી ગઈ સિમ્પલી ઘટના A ની સંભાવના m/n ઇઝ ઇક્વલ ટુ 4/28 એટલે 1/7, કેમ કે 7 ચોક 28. તો આટલું સિમ્પલ રીતે આઈએમપી ક્વેશ્ચન આપણે આ રીતના સોલ્વ કરતા જઈશું અને 1.2 ક્લિયર કરતા જઈશું. વિડીયોને ફરીથી કહું છું, એન્ડ સુધી જોતા રહેજો. અને હજુ પણ જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલ બટન પર ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે સેકન્ડ ક્વેશ્ચન, એક પુરુષ અને એક સ્ત્રી હોય તો એને આપણે ઘટના B નામ આપી દઈએ. તો ઘટના B બરાબર એક પુરુષ અને એક સ્ત્રી હોય, એટલે કે જે 2 વ્યક્તિની પસંદગી કરવાની છે આપણે એમાંથી એક પુરુષ હોવો જોઈએ અને એક સ્ત્રી હોવો જોઈએ. પુરુષ અને સ્ત્રી એનો મતલબ કે પતિ પત્ની જ હોય એવું જરૂરી નથી. એક મેલ અને એક ફિમેલ હોવું જોઈએ. અહીંયા જો વચ્ચે અને શબ્દ છે એટલે તમારે આ બંને વચ્ચે ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલા પસંદ થયેલ વ્યક્તિ શું હોય? પુરુષ હોય. અહીંયા જુઓ કુલ 8 વ્યક્તિ છે. 8 વ્યક્તિમાં 4 પતિ છે અને 4 પત્ની છે. એનો મતલબ પુરુષ કેટલા થયા? 4 પુરુષ થયા. તો એક પુરુષ હોવો જોઈએ. તો એ પુરુષ 4 માંથી જ કોઈક એક હશે. એટલે અહીંયા 4c1 અને છે એટલે આપણે વચ્ચે ગુણાકાર કરશું. હવે સેમ વસ્તુ સ્ત્રી માટે. જો સ્ત્રીની પસંદગી થાય તો કુલ સ્ત્રી કેટલી છે? 4. 4 માંથી એક સ્ત્રીની પસંદગી એટલે અગેન 4c1. પહેલું અને બીજું અલગ છે, સેમ નથી. પહેલામાં તમને એવું કીધું છે કે પુરુષ અને સ્ત્રી ખરા, પણ એ પતિ પત્ની જ હોવા જોઈએ, કપલ હોવું જોઈએ. મતલબ એક પતિ સાથે કોઈ બીજાની પત્ની હોવી ન જોઈએ. જ્યારે અહીંયા જુઓ એક મેલ અને એક ફિમેલ, પતિ પત્ની હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી. માટે આ બંનેના પરિણામો કેવા છે? અલગ છે. હવે અહીંયા 4c1 એટલે 4, 4c1 એટલે પણ 4, એટલે m મળી ગયા 16 ચોકે ચોકે 16. હવે ઘટના B ની સંભાવના શોધી લઈએ. તો m/n ઇઝ ઇક્વલ ટુ 16/28 બરાબર અંશ અને છેદ ઉડાડતા આવડે તો તમે ઉડાડી શકો છો. તો 16 અને 28 ચોકે ચોકે 16 અને 4 * 7 28. તો આન્સર મળી ગયો આપણને 4/7. તો આટલી ઈઝી મેથડથી થોડુંક દિમાગ દોડાવજો, થોડું સ્માર્ટ વર્ક કરજો, થોડું વિચારજો, કોઈ પણ દાખલાનો આન્સર ઈઝીલી તમે મેળવી શકશો. છેલ્લો અને ત્રીજો ક્વેશ્ચન. ત્રીજામાં તમને એવું કીધું છે એક પુરુષ અને એક સ્ત્રી હોય, મતલબ બીજા જેવું જ છે, પરંતુ તેઓ પતિ પત્ની ન હોય. ધ્યાનથી સમજજો, શું કીધું છે? પુરુષ અને સ્ત્રી તો હોય એનો મતલબ કે આના જેવું જ થયું, પણ શું ન હોવા જોઈએ? પતિ પત્ની હોવા ન જોઈએ. ત્રીજામાં ઘણા બધા સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થતો હોય છે, પણ હું તમને એક ઈઝી ટ્રીકથી અને વિધિન 30 સેકન્ડમાં આપણને ત્રીજાનો આન્સર પણ મળી જશે. તો ઘટના C પહેલા લખી દઈએ શબ્દોમાં તમારે ઓલવેઝ લખી દેવાનું છે જે તમને ક્વેશ્ચનમાં આપેલું છે તે જ. એક પુરુષ, રાઈટ, એટલે કે પુરુષ અને સ્ત્રીની પસંદગી તો કરવાની છે, પણ હસબન્ડ વાઈફ આવવા જોઈએ નહીં. તો હવે થોડુંક દિમાગ દોડાવીએ, અહીંથી જ આપણને આન્સર મળવાનો છે. જો આમાં તમને શું કીધું છે? પુરુષ અને સ્ત્રી હોય, એટલે અહીંયા સુધી વાંચીએ તો સેમ જ છે. પુરુષ અને સ્ત્રી એટલે ઘટના B. અને એમાં તમને એવું કીધું છે કે પતિ પત્ની હોય. ધ્યાનથી સમજજો, B માં આપણે એ શોધ્યું કે પુરુષ અને સ્ત્રી હોય, અને એમાં આપણે શું શોધ્યું? પતિ પત્ની હોય. એટલે અહીંયા મૂકી દઉં છું પાછળ A. હવે કરવાનું શું છે?
પુરુષ અને સ્ત્રી હોવા જોઈએ તો એ તો ઘટના બી માં છે. પતિ પત્ની હોવા જોઈએ એ ઘટના એ માં છે. પણ અહીંયા એવું કીધું છે કે પુરુષ અને સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય, એટલે પુરુષ અને સ્ત્રી હોય એ ઘટના બી છે, પતિ પત્ની હોય એ ઘટના એ છે. આમાંથી આપણે આ માઇનસ કરી દઈએ તો ડાયરેક્ટ આપણને ઘટના સી નો આન્સર મળી જશે. ફરી એકવાર સમજજો. અહીંયા એવું કીધું છે ત્રીજા ક્વેશ્ચનમાં કે પુરુષ અને સ્ત્રી હોય એ ઘટના બી માં આપણે શોધ્યું છે. એમાંથી પતિ પત્ની વાળા પરિણામો કાઢી નાખીએ તો આપણને ડાયરેક્ટ એ પરિણામ મળી જશે કે પુરુષ અને સ્ત્રી છે પણ કપલ નથી. તો આ રીતના ડાયરેક્ટ તમે આન્સર અહીંયા શોધી શકશો. એટલે પી ઓફ બી માઇનસ પી ઓફ એ, બી ના આન્સર માંથી એ નો આન્સર બાદ કરી દો, ડાયરેક્ટ તમને સી નો આન્સર મળી જશે. તો બી નો આન્સર જુઓ કેટલો છે, 4/7 માઇનસ પી ઓફ એ નો આન્સર કેટલો છે, 1/7. તો જુઓ લસા અહીંયા 7 થાય, 4 - 1 એટલે ફાઇનલ આન્સર તમને અહીંયા મળી ગયો ઘટના સી નો 3/7. તો આને કઈ લાંબુ લચક કરવાની કોઈ જરૂર નથી. સિમ્પલ ટ્રીકની મદદથી અને બુદ્ધિનો ઉપયોગ કરીને, દિમાગનો ઉપયોગ કરીને ડાયરેક્ટ તમે આન્સર અહીંયા મેળવી શકશો. તો ચાલો આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. 1.2 નો 16મો ક્વેશ્ચન, જેમાં તમને એવું કીધું છે કે 10 બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે, એટલે કે બગડેલા છે. આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવાના છે. જુઓ યુમાં તમને શું કીધું છે, કઈ રીતના સોચશું. 10 માંથી આપણે 2 બલ્બની પસંદગી અહીંયા કરવાની છે. એટલે શબ્દોમાં તમારે લખી દેવાનું કે 10 માંથી 2 બલ્બની પસંદગી. તો n શોધી નાખીએ. n = 10 માંથી 2 બરાબર 10 ગુણ્યા 9 ભાગ્યા 2 ગુણ્યા 1. અહીંયા અંશ અને છેદ કરી એટલે 5 વધે તો 5 × 9 = 45. કુલ અલગ અલગ 45 કોમ્બિનેશનમાં આપણે પસંદગી 2 બલ્બની 10 માંથી કરી શકીએ છીએ. હવે જુઓ કુલ 10 બલ્બ છે, એ 10 માંથી 3 બલ્બ કેવા છે, ખામી વાળા છે. તો 7 બલ્બ કેવા હશે, ખામી વગરના હશે. એનો મતલબ એવો થાય કે 10 માંથી કોઈ પણ 3 બલ્બ બગડેલા છે અને 10 માંથી 7 બલ્બ ચાલુ છે, એટલે પરફેક્ટ છે, જેમાં કોઈ ખામી નથી. તો n આપણને મળી ગયો છે 45. આગળ વાંચીએ શું કીધું છે. આ 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડરમાં લગાવવાના છે. એટલે રૂમમાં 2 બલ્બ હોલ્ડર છે, એ બંનેમાં આપણે 2 બલ્બ લગાવવાના છે. એની માટે આપણે 2 ની પસંદગી કરી છે. તો વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અજવાળું થાય તેની સંભાવના શોધો. હવે જુઓ આ રૂમ છે, રૂમની અંદર એક હોલ્ડર અહીંયા છે અને બીજું હોલ્ડર અહીંયા છે. આ બંને હોલ્ડરમાં આપણે 2 બલ્બ લગાવવાના છે અને જો આપણે સ્વિચ પાડીએ, બંનેની સ્વિચ પાડીએ તો રૂમમાં પ્રકાશ થવો જોઈએ, રૂમમાં અજવાળું થવું જોઈએ, તેની સંભાવના આપણે શોધવાની છે. તો લખી દઈએ ઘટના એ બરાબર તો જોઈએ. હવે એવું ના કહેતા કે સર લાઇટ છે કે નહીં, તો લાઇટ છે જ, કેમ કે કીધું છે જુઓ વીજ પુરવઠો પૂરો પાડતા, એનો મતલબ કે લાઇટ છે જ, એટલે સ્વિચ પાડતા રૂમમાં પ્રકાશ થવો જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ શું કરતા હોય છે, તરત આન્સર બોલી દે કે સર આ 7 માંથી જો કોઈ 2 બલ્બની પસંદગી થઈ જાય તો રૂમમાં ડેફિનેટલી અજવાળું થશે, રાઈટ. તો અડધા તમે સાચા છો. જો રૂમમાં અજવાળું આપણે કરવું હોય તો બલ્બ કેવા હોવા જોઈએ, ખામી વગરના, એટલે કે ચાલુ બલ્બ હોવા જોઈએ. તો જે 2 બલ્બની પસંદગી કરવાની છે એ જો આ 7 માંથી કોઈ 2 હોય તો ડેફિનેટલી રૂમમાં અજવાળું થશે, કેમ કે બંને બલ્બ કેવા છે, ચાલુ. એટલે પહેલું આપણે લખી દઈએ અહીંયા 7C2. આ 7 માંથી જો 2 બલ્બ આવી જાય છે તો ડેફિનેટલી રૂમમાં અજવાળું થવાનું જ છે, કેમ કે આ 7 બલ્બ કેવા છે, ખામી વગરના છે, એટલે ચાલુ છે, પરફેક્ટ કામ કરે છે. પણ ધ્યાન રાખજો, એક વસ્તુ તમે આ ભૂલો છો. રૂમમાં 2 હોલ્ડર છે, 2 બલ્બ આપણે લગાવશું, કદાચ એક બલ્બ બગડેલો છે અને એક બલ્બ ચાલુ છે તો પણ રૂમમાં અજવાળું તો થવાનું છે. ધ્યાનથી સમજો, 2 શક્યતાઓ છે. જો બંને બલ્બ ચાલુ હોય તો અજવાળું થવાનું જ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. પણ
જો એક બલ્બ બગડેલો આવે છે અને એક બલ્બ ચાલુ આવે છે તો પણ રૂમમાં અજવાળું તો થવાનું છે. એટલે અહીંયા આપણી પાસે બે શરત છે, બે પોસિબિલિટી છે. કાં તો બંને બલ્બ ચાલુ આવે તો ડેફિનેટલી અજવાળું થશે. એની માટે આપણે લખ્યું કે 7 માંથી 2, 7 બલ્બ ચાલુ છે, એમાંથી જો કોઈ બે આવી જાય તો અજવાળું થવાનું જ છે. એટલે 7C2 અથવા જ્યારે જ્યારે અથવા આવે ત્યારે આપણે શું કરશું? સરવાળો કરશું. અથવા એક બલ્બ બગડેલો આવી ગયો છે. જુઓ, એક બલ્બ કેવો આવશે? બગડેલો. તો જુઓ, બગડેલા બલ્બ ખામી વાળા કેટલા બલ્બ છે? 3. જો 3 માંથી કોઈ એક આવી જાય 3C1 અને એટલે શું કરીશું? અહીંયા ગુણાકાર ધ્યાનથી સમજજો. જો બંને ચાલુ છે તો અજવાળું થવાનું જ છે, એટલે 7C2. અથવા બીજી શક્યતા શું છે? એક બગડેલો અને એક ચાલુ બલ્બ. તો બગડેલો હોય તો કેટલામાંથી હશે? 3 માંથી કોઈ એક હશે. અને છે એટલે આપણે ગુણાકાર કરશું. બીજો બલ્બ કેવો હશે? ચાલુ. તો ચાલુ બલ્બ કેટલા છે? 7 માંથી 1. તો બંને બલ્બ થઈ ગયા. જુઓ, કાં તો બંને ચાલુ આવશે તો પણ અજવાળું થશે, કાં તો એક બગડેલું અને એક ચાલુ આવશે તો પણ અજવાળું થશે. એટલે બંને શક્યતાઓ અહીંયા છે. અહીંયા અથવા છે એટલે આપણે વચ્ચે શું કર્યું છે? સરવાળો કર્યું છે. જો બંને બલ્બ બગડેલા હોય તો બિલકુલ અજવાળું થશે નહીં. એટલે એ પરિણામ તમારે જોવાની જરૂર નથી. ફરી એકવાર સમજી લો ડિટેલમાં. બે હોલ્ડર છે, બે બલ્બ આપણે ફિટ કરશું. અજવાળું ક્યારે થાય? જ્યારે બંને ચાલુ હોય ત્યારે અજવાળું થવાનું છે. એટલે પહેલું લખ્યું આપણે 7C2. અથવા એટલે વચ્ચે શું કરશું? સરવાળો. એક બગડેલા કેટલા છે? 3 માંથી કોઈ એક આવે તો જ અજવાળું ન થાય ને. તો 3C1 અને એક ચાલુ બલ્બ આવી જાય તો 7C1. તો આ બે પોસિબિલિટી છે. હવે સોલ્વ કરી દઈએ. 7C2 નો મતલબ 7 ગુણ્યા 6 ભાગ્યા 2 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 7. અહીંયા ક્યારે તમે ડાયરેક્ટ એડિશન ના કરી શકો જ્યાં સુધી મલ્ટીપ્લિકેશન ક્લિયર ના થાય ત્યાં સુધી. તો અહીંયા જુઓ, 6 માંથી ઉપર અહીંયા વધે 3, તો 3 સત્તા 21 વત્તા 3 સત્તા 21, 21 વત્તા 21 એટલે કે 42. આ મળી ગયો આપણને એમ, એટલે કે ઘટનાને સાનુકૂળ પરિણામો. આન્સર આપણને મળી ગયો. સંભાવના શોધી લઈએ. P of A is equal to M/N બરાબર 42 ના છેદમાં 45 is equal to અંશ અને છેદ ઉડાડતા 14 તરી 42 અને 15 તરી 45. એટલે ફાઇનલ આન્સર આપણને કેટલો મળી ગયો? 14 ના છેદમાં 15. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના ઇઝીલી મેં તમને એક્સપ્લેન કર્યું છે. આ દાખલો જો બોર્ડની પરીક્ષામાં આવે છે તો હવે તમારા પૂરેપૂરા 3 માંથી 3 માર્ક્સ આ ક્વેશ્ચનમાં આવવા જ જોઈએ. ચાલો ફરીથી આપણે આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. 1.2 નો 14મો દાખલો. આ પણ થોડો ઘણો આગળના જેવો જ છે. એક ફેક્ટરીમાં 8 કામદારો નોકરી કરે છે, જે પૈકી 3 કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ છે. એટલે જુઓ, કુલ 8 કામદારો છે, એમાંથી 3 કેવા છે? ઉત્તમ, એટલે કે 5 સ્ટાર. તો બાકીના 5 કેવા હશે? 1 સ્ટાર કે 2 સ્ટાર. મતલબ કે 3 કાર્યક્ષમતા ઉત્તમ વાળા છે અને બાકીના બધા કામદારોની કાર્યક્ષમતા કેવી છે? મધ્યમ છે. એટલે સ્કિલ્ડ અને લેસ સ્કિલ્ડ એવા વર્કર્સ અહીંયા છે. 8 માંથી તમારે 2 ની પસંદગી કરવાની છે. એટલે શબ્દોમાં લખી દઈશું કે 8 કામદારોમાંથી યાદચ્છિક રીતે 2 ની પસંદગી. એટલે N is equal to 8C2. અગેન 8 ગુણ્યા 7, 2 ગુણ્યા 1 બરાબર 4 સત્તા 28. N આપણને મળી ગયો છે. ઘટના એ જોઈ લઈએ. કુલ 3 ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવ્યા છે. બંને કામદારોની કાર્યક્ષમતા કેવી હોય? ઉત્તમ હોય. વેરી સિમ્પલ. તો નામ આપી દઈએ ઘટના એ બરાબર. હવે તમે જોઈ શકો છો કુલ કામદારો કેટલા છે જેની કાર્યક્ષમતા ઉત્તમ હોય? 3. તો 3 માંથી 2 હશે તો એ સિલેક્શન આપણું થઈ જશે. તો અહીંયા M is equal to 3 માંથી 2. કેમ કે પસંદ થયેલા બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોવી જોઈએ. ઉત્તમ વાળા કુલ 3 છે, 3 માંથી આપણે 2 સિલેક્ટ કરી લઈશું. તો 3C2 is equal to 3 multiply 2 divided by 2 multiply 1 is equal to 2 કટ. તો આન્સર કેટલો મળી ગયો? 3. હવે P of A શોધી નાખીએ.
m/n ઇઝ ઇક્વલ ટુ 3/28. આ મળી ગયો આપણને ફાઇનલ આન્સર. હવે સેકન્ડ ક્વેશ્ચન, બંને કામદારોની કાર્યક્ષમતા કેવી હોય? મધ્યમ. આના કરતા ઉલટું, પેલામાં 3 હતા, પેલા કેટલા છે? 5 છે. તો અહીંયા નામ આપી દઈએ ઘટના B અને તમારે અહીંયા લખી દેવાનું શબ્દમાં કે બંને કામદારોની કાર્યક્ષમતા કેવી હોય? મધ્યમ. તો એમ શોધી નાખીએ. મધ્યમ કાર્યક્ષમતા વાળા કુલ કેટલા છે? 5. 5 માંથી આપણે 2 સિલેક્ટ કરી લઈએ. તો 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 5 ગુણ્યા 2 આન્સર કેટલો મળી જશે? અહીંયા 10 મળી જશે. P of B શોધી નાખીએ ઇઝ ઇક્વલ ટુ m/n ઇઝ ઇક્વલ ટુ 10/28. 5 દુ 10 અને 14 દુ 28 એટલે ફાઇનલ આન્સર આપણને કેટલો મળી ગયો? 5/14. હવે ઘટના C, જેમાં તમને એવું કીધું છે કે એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય અને એક કામદારની કાર્યક્ષમતા કેવી હોય? મધ્યમ. એટલે બંને અલગ અલગ. એક સિલેક્શન આપણે અહીંયાથી કરીશું અને એક સિલેક્શન આપણે અહીંયાથી કરીશું. તો એમ શોધી નાખીએ 3 માંથી 1 કેવો હશે? ઉત્તમ કાર્યક્ષમતા વાળો. વચ્ચે અને શબ્દ છે એટલે ગુણાકાર કરી દઈએ અને 5 માંથી 1 એટલે બીજો કેવો હશે? મધ્યમ કાર્યક્ષમતા વાળો હશે. તો અહીંયા 3C1 એટલે 3 થાય, 5C1 એટલે 5 થાય. તો 5 તરી 15. ઘટનાની સંભાવના શોધી નાખીએ. m/n ઇઝ ઇક્વલ ટુ 15/28 આપણને અહીંયા મળી ગયો ફાઇનલ આન્સર. તો આટલી સિમ્પલ ટ્રીકથી તમે કોઈ પણ દાખલાનું સોલ્યુશન લાવી શકો છો. આગળ વધીએ, લાસ્ટ 2 ક્વેશ્ચન સોલ્વ કરી દઈએ. સ્વાધ્યાય 1.2 નો 15મો ક્વેશ્ચન, બરાબર રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી યાદચ્છિક રીતે તમારે 2 પત્તાની પસંદગી કરવાની છે. શબ્દોમાં લખી દઈશું 52 માંથી 2 પત્તાની પસંદગી. એટલે n ઇઝ ઇક્વલ ટુ 52C2 ઇઝ ઇક્વલ ટુ 52 ગુણ્યા 51 ભાગ્યા 2 ગુણ્યા 1 બરાબર કેલ્સીમાં આપણે સોલ્વ કરી દઈએ. તો 52 ગુણ્યા 51 ભાગ્યા 2 1326 કોમ્બિનેશન્સ આપણે બનાવી શકીએ છીએ 2 પત્તાના. હવે આગળ જતા પહેલા હું તમને બેઝિક સમજાવી દઉં. પત્તાની અંદર પ્રકાર જોવા જઈએ તો 52 પત્તામાં કુલ 4 પ્રકાર હોય. જે પત્તા જેણે જોયા હશે, જેઓ રમતા હશે એમને ખબર હશે. તો 52 પત્તામાં કુલ પ્રકાર કેટલા હોય? 4 અલગ અલગ પ્રકાર હોય છે. એ પ્રકારમાં 13 પત્તા હોય. ધ્યાનથી સમજજો. 4 પ્રકારમાં એક પ્રકારમાં કુલ કેટલા પત્તા હોય? 13 એટલે 13 ચોક 52 થાય. રંગની વાત કરીએ તો 52 પત્તામાં 2 પ્રકારના રંગ તમને જોવા મળે છે, રેડ કલર અને બ્લેક કલર. રાઈટ? એટલે લાલ રંગના 26 પત્તા હોય અને કાળા રંગના 26 પત્તા હોય છે. હવે ફેસ કાર્ડ એટલે કે ચહેરાવાળા પત્તા કયા કયા હોય? તો ગલ્લો, રાણી અને બાદશાહ. દરેક પ્રકારની અંદર 3 પત્તા ચહેરાવાળા હોય. એટલે કુલ ચહેરાવાળા પત્તા કેટલા થશે? 3 ચોક 12 પત્તા ચહેરાવાળા થાય. બાકીના 40 પત્તા નોન ફેસ કાર્ડ એટલે કે ચહેરા વગરના થશે. આ બેઝિક આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણને n મળી ગયો છે. આગળ જોઈએ. ફર્સ્ટ તમને શું કીધું છે? બંને પત્તા જુદા જુદા રંગના હોય. ધ્યાનથી જુઓ, રંગ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલર કીધું છે, પ્રકાર નહીં. બંને પત્તા જુદા જુદા રંગના હોય. હમણાં મેં તમને કીધું કુલ 2 રંગ હોય, રેડ અને બ્લેક. રેડના 26 અને બ્લેકના પણ 26. તો ઘટના A બરાબર બંને પત્તા જુદા જુદા રંગના હોય. એટલે એક પત્તું જે સિલેક્ટ કરીશું એ રેડ કલરનું હોય અને બીજું પત્તું બ્લેક કલરનું હોય. એટલે વચ્ચે અને શબ્દ આવે છે જુઓ બોલવાની અંદર. એટલે લાલ રંગના કુલ 26 પત્તા હોય તો 26 માંથી કોઈ એક અને એટલે ગુણાકાર કરશું. બીજું પત્તું કયા કલરનું હોવું જોઈએ? બ્લેક કલરનું હોવું જોઈએ. તો 26C1 ઇઝ ઇક્વલ ટુ 26. અહીંયા પણ 26C1 ઇઝ ઇક્વલ ટુ 26. એટલે 26 ગુણ્યા 26 બરાબર 676. તો એમ મળી ગયા આપણને 676. રંગ યાદ રાખજો ઓલવેઝ. 2 રંગ હોય પત્તાની અંદર અને એક રંગના 26 પત્તા હોય. એટલે રેડના 26 અને બ્લેકના 26. હવે શોધી નાખીએ સંભાવના
પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન 676 ભાગ્યા 1326. ઓલ ક્લિયર? આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચન. બંને પત્તા ચહેરા વાળા હોય તો ઘટના બી માં તમારે લખી દેવાનું છે શબ્દમાં ઘટના બી બરાબર બંને પત્તા કેવા હોય? ચહેરા વાળા હોય. હમણાં જ મેં તમને કીધું એક પ્રકારની અંદર 3 પત્તા ચહેરા વાળા હોય, ગલ્લો, રાણી અને બાદશાહ, અને આખા 52 પત્તામાં કુલ 12 પત્તા હોય ચહેરા વાળા. તો 12C2 12 માંથી જ કોઈ બે પત્તાનું સિલેક્શન થશે. તો 12C2 એટલે 12 ગુણ્યા 11 ભાગ્યા 2 ગુણ્યા 1 6 દુ 12 ઇઝ ઇક્વલ ટુ 66. તો એમ આપણને મળી ગયો 66. પી ઓફ બી શોધી લઈએ. m by n is equal to 66 by 1326. આગળ વધીએ. થર્ડ ક્વેશ્ચન એટલે કે ઘટના સી માં તમને એવું કીધું છે બે પત્તા પૈકી એક પત્તું કોનું હોવું જોઈએ? રાજાનું હોવું જોઈએ. એટલે જે બે સિલેક્શન આપણે કરવાનું છે એમાં એક પત્તું રાજાનું, બીજું કોઈ પણ ચાલે, પણ એક પત્તું રાજાનું હોવું જોઈએ. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે 52 પત્તામાં કિંગ કેટલા હોય? તો 4 રાજા હોય, બધાને ખબર હશે. તો એક પત્તું રાજાનું, તો m is equal to 4c1. એક પત્તું રાજાનું આવી ગયું, અને બીજું પત્તું રાજાનું નહીં એટલે કે રાજા વગરના જેટલા પત્તા રહ્યા એમાંથી કોઈ એક હોવું જોઈએ. તો 52 માંથી 4 રાજા તમે કાઢી નાખો તો બાકીના પત્તા કેટલા રહેશે? 48 48 48c1. ફરી એકવાર સમજજો. બે પત્તાનું સિલેક્શન આપણે કરવાનું છે. બેમાંથી એક રાજા હોવો જોઈએ અને બીજું કોઈ પણ હોવું જોઈએ, એમાં કોઈ કન્ડિશન છે નહીં. તો એક રાજા લીધો તો 4 માંથી એક આવશે. હવે રાજા કાઢી નાખ્યો તો બાકીના પત્તા કેટલા વધ્યા? 48 48, કેમ કે 52 ઓછા 4 એટલે 48. તો બાકીનું એક પત્તું શેમાંથી હશે? રાજા વગરનું, એટલે કે બાકીના 48 માંથી હશે. તો અહીંયા 4 ગુણ્યા 48 એટલે એમ આપણને મળી જશે 192. સંભાવના શોધી લઈએ. પી ઓફ સી બરાબર m અપોન n બરાબર 192 છેદમાં 1326. તો સિમ્પલ લોજિકનો યુઝ કરવાનો છે. પત્તા તમે બધાએ જોયા જશે એટલે આમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં. આગળ વધીએ. લાસ્ટ ક્વેશ્ચન આ વિડીયોનો 1.2 નો 5મો. આમાં બધું એક સાથે નહીં આવે, રાઈટ? આપણે જે આગળ ક્વેશ્ચન કર્યો 7 વડે નિશેષ ભાગી શકાય એના જેવો જ આ ક્વેશ્ચન છે, પણ હું તમને કરાવી દઉં છું. એક સંખ્યા પસંદ કરવામાં યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ છે u ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને 120. એટલે અહીંયા જુઓ n ઇઝ ઇક્વલ ટુ આગળના ક્વેશ્ચનમાં 100 સંખ્યા હતી, અહીંયા 120 છે. તો 120 માંથી આપણે એક સંખ્યાની પસંદગી કરવાની છે. તો 120c1 એટલે એનો આન્સર આવશે 120. હવે 1 by 1 સોલ્વ કરી દઈએ. પહેલું કીધું છે 3 ની ગુણક હોય તો ઘટના એ બરાબર પસંદ થયેલ સંખ્યા 3 ની ગુણક હોય એ શબ્દોમાં તમારે લખવાનું છે. હમણાં જ મેં તમને ટ્રીક આપી. કઈ રીતના શોધશું? અહીંયા 3 નો ઘડિયો લખવા ન બેસાય કે સંખ્યા શોધવા ન બેસાય. આમાં જુઓ 1 થી લઈને 120 માં સૌથી મોટી સંખ્યા કઈ? 120. હવે ચેક કરો 120 ભાગ્યા 3 કરીએ તો આન્સર કેવો આવે છે? તો 120 by 3 કરશો એટલે તમને અહીંયા આન્સર મળી જશે 40. તો ડાયરેક્ટ આપણને આન્સર મળી ગયો. એવી 40 સંખ્યાઓ છે 1 થી લઈને 120 સુધીમાં જે 3 ની ગુણક છે. તો એમ મળી ગયો 40. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ m અપોન n 40 ના છેદમાં 120. અંશ અને છેદ અહીંયા તમે કટ કરો તો પણ ચાલશે, કટ નહીં કરો તો પણ ચાલશે. એટલે આન્સર આપણને મળી જશે 1/3, 1/3. હવે સેકન્ડ તમને એવું કીધું છે 3 ની ગુણક ન હોય, આની ટોટલી પૂરક ઘટના છે એટલે કે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ ઘટના. એમાં તમને કીધું છે કે 3 ની ગુણક હોય અને પેલામાં તમને કીધું છે 3 ની ગુણક ન હોય, જેને આપણે કહીશું a ડેશ. તો અહીંયા આપણે પી ઓફ a ડેશ શોધવાનું છે, પૂરક ઘટના શોધવાની છે. એમાં ફરીથી ગણતરી કરવાની કોઈ જરૂર નથી. જ્યારે પણ તમે પૂરક ઘટના શોધો ત્યારે સિમ્પલ 1 માઇનસ પી ઓફ એ કરી દેશો એટલે એ ની પૂરક ઘટના a ડેશ મળી જશે. એ હોય તો a ડેશ મળશે, a ડેશ હશે તો a મળી જશે. ટૂંકમાં 1 માંથી જે આન્સર તમારી પાસે છે એ માઇનસ કરી દો એટલે બીજો આન્સર ઓટોમેટિકલી તમને અહીંયા મળી જશે.
તો 1 માઇનસ આન્સર છે 1/3 ઇઝ ઇક્વલ ટુ 2/3. આ મળી ગયો આપણને સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર, એટલે કે A ડેશ. એટલે 2/3 જે આન્સર છે એનો મતલબ કે આ સંખ્યાઓ 3 ની ગુણક નથી. આગળ વધીએ. થર્ડ નંબરનો ક્વેશ્ચન, 4 ની ગુણક હોય એને નામ આપી દો ઘટના C. ઘટના C એટલે કે પસંદ થયેલ સંખ્યા 4 ની ગુણક હોય. અગેન સેમ પેટર્ન ફોલો કરીશું. સૌથી મોટી સંખ્યા 120 ને 4 વડે ભાગી શકાય છે. યસ, ભાગી શકાય છે. 120 ભાગ્યા 4 એટલે આન્સર મળી જશે 30. સંભાવના શોધી લઈએ. P of C is equal to m upon n બરાબર 30 ના છેદમાં 120. અંશ અને છેદ કટ કરી દો એટલે આન્સર અહીંયા મળી જશે 1/4 1 ના છેદમાં 4. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન, 4 ની ગુણક ન હોય એટલે સેમ આના જેવું પૂરક ઘટના શોધવાની છે. એટલે P of C ડેશ શોધી લઈએ is equal to 1 minus P of C. એટલે અહીંયા આપણને આન્સર મળી જશે 1 minus 1/4 is equal to 3/4. અહીંયા તમે કોઈ પણ નામ આપી શકો છો. ઘટના A B C D કોઈ પણ નામ આપી શકો છો. પણ યાદ રાખજો, જ્યારે તમે પૂરક ઘટના શોધો અહીંયા તમે C લખ્યું હોય તો C ડેશ હોવું જોઈએ. અહીંયા તમે Z લખ્યું હોય તો અહીંયા Z ડેશ જ હોવું જોઈએ. એટલે એ બદલાવવું જોઈએ નહીં. છેલ્લો અને પાંચમો, 3 અને 4. જો અહીંયા અને શબ્દ છે એટલે ગુણાકાર કરી દેવાનો પહેલેથી. 3 ગુણ્યા 4 એટલે કે 12 નો ગુણક હોય એવી સંખ્યાઓ શોધવાની છે. તો ઘટના D બરાબર પસંદ થયેલ સંખ્યા 3 અને 4 બંનેની ગુણક એટલે કે 12 ની ગુણક હોય. તો અગેન સૌથી મોટી સંખ્યા છે 120. 120 ભાગ્યા 12 એટલે તમને આન્સર મળશે 10. તો P of D શોધી લઈએ is equal to 10 ના છેદમાં 120 બરાબર 1 ના છેદમાં 12. આ મળી ગયો આપણને પાંચમા ક્વેશ્ચનનો પણ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2 ના સેક્શન ડી ના જેટલા પણ ક્વેશ્ચન્સ બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હતા એ બધા જ આપણે પરફેક્ટલી સમજી લીધા છે અને આખું સ્વાધ્યાય 1.2 આપણું ક્લિયર થઈ ગયું છે. ક્વેશ્ચન આવશે બોર્ડની પરીક્ષામાં તો આ ટાઈપના અથવા તો આમાંથી જ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં આવશે. એટલે આ પ્રોપર વિડીયો વારંવાર જોઈને સમજીને પરફેક્ટ કરી દેજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.